સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચકચારી હત્યાકાંડમાં એક મોટો ખુલાસો થયો છે. પોલીસને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. થોડા દિવસો પહેલા ભેસ્તાના આવાસ વિસ્તારમાં એક નાસ્તાની લારી પાસે આબિદ શાહ સલીમ શાહ નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદથી જ પોલીસ આરોપીને પકડવા માટે સઘન તપાસ કરી રહી હતી અને હવે ડિંડોલી પોલીસને આ કેસના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. 24મી ફેબ્રુઆરીના રોજ ભેસ્તાના આવાસમાં થયેલી હત્યાના કેસમાં અમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. અમારી ટીમો સતત આરોપીઓને શોધતી હતી. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અમે કેસના મુખ્ય આરોપી અરમાન ઉર્ફે ચોટલી પઠાણને ઓળખી કાઢ્યો હતો. આરોપી છેલ્લા 1 મહિનાથી પોલીસ બચવા માટે ભાગી રહ્યો હતો અને પોતાના મોબાઈલ ફોન પણ બદલી રહ્યો હતો. આવું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસની અલગ અલગ ટીમો આરોપીને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીનું લોકેશન ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના મનકાપુર ખાતે મળ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક એક પોલીસ ટીમ ગોંડા રવાના કરવામાં આવી હતી. સ્થાનિક લોકોના વેશમાં પોલીસે 3 દિવસ સુધી રેકી કરી અને આરોપી અરમાન ઉર્ફે ચોટલીને ઓળખીને તેની ધરપકડ કરવામાં સફળતા મેળવી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અરમાન ઉર્ફે ચોટલી વિરુદ્ધ અગાઉ પણ હત્યા અને ડ્રગ્સના ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં આરોપી અરમાન ઉર્ફે ચોટલીને સુરત લાવવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે. ડિંડોલી પોલીસે આ સફળ કામગીરી બદલ પ્રશંસા મેળવી છે.